આ છે નાથો ઓફ માંદો. હવે તમે વિચારતા હશો કે માંદો એટલે આની સ્પીડ માંદો હોય એવી છે. કોઈ પણ કામ હરવું જ કરશે એટલે હવે તો ગામ વારાએ એનું નામ માંદો પાડી દીધું છે. આ છે નાથાનો છોકરો યશ. અવારનવાર કાંઈ ને કાંઈ માંગતો જ હોય છે. તો ચાલો જોઈએ આજે શું માંગે છે. પપ્પા મારા ભાઈબંધે બાઈક લીધી. સારું કહેવાય ને. તો મારે લેવી છે. તારે શું કરવું હે બાઈક? આખો દિવસ ફરતો તો ફરે કે કામ ધંધે લાગી જા. ઓલા મણીલાલને 25,000 રૂપિયા દેવાના છે. શેના દેવાની તને ખબર હે? ઈ તો લીધા છે તમે તમારા કામે કઈ. આ તો હાથમાં 25,000 નો ફોન પકડી ગયો ને એના 25,000 દેવાના હે એના. તમે કઈ નવાઈ થોડી કરી મને ફોન લેવડાવ્યો કે બધાય લેવડાવે. હું એલા નાસે બે બાપ દીકરો દેખાડો કરો. આવો આવો મેઘાજી આવો. બેસો. આ છે મેઘાજી. આમ જોવે તો ગામના આગેવાન છે, પણ એમની એક ખોટી આદત છે. કોઈ પણના મામલામાં કીધા વગર ગળી જાય છે. બેસો બેસો. જાયસ મેઘાજી માટે પાણી બતાવ દો. હાલો ભરતો આવો. શું મેઘાજી કઈ કામે આવવાનું છે હતું? કામમાં તો નતા. મારા ઘરની દિવાલમાં તિરાડ પડી ગયા તે પ્લાસ્ટર કરવાનું હતું. તો તું નરવો હોય તો આવીશ આજે કામે? ના મેઘાજી મારાથી નહીં આવે કેમ કે મારે બેંકે જવાનું છે. લો મેઘાજી પીવો પાણી. બેંકે શું કરે કઈ કામ હે? હા પેલા મણીલાલ પાસેથી 25,000 રૂપિયા વ્યાજમાં લીધેલા હતા એના વ્યાજ ભરવા જવાનું છે. એટલે બધા પૈસાનું તમારું શું કામ પડ્યું? આ જુઓ ને યશને 25,000 નો ફોન નથી લેવડાવ્યો. એવડો બધો ફોન ના લેવાય ને એના કરતા કઈ ફોન ચાંદી લઈ જાય તો તમારે કામ લાગે. મેઘાજી તમને ખબર તો છે આજકાલના છોકરા સમજે છે હજી તો ભાઈ બાઈક લેવા જ આવશે. હા સારું મેં બાઈક માંગી ગઈ નવાઈ કરી દીધી ને. ગામના છોકરા તો માંગતા જ નહીં હોય ને. જોયસ કોકના બંગલા જોઈને આપડી ઝૂંપડી ના પાડી દેવાય. એ તો બધા નોકરી વાળા એમને દર મહિને 15 થી 20,000 પગાર આવે એટલે એમને તો હાલો જાય. પણ તો એ કઈ કામ ધંધે ચોટી જાય તું લઈ લેજે. ના ના એવા ક્યાં કઈ કામ કરવા જ છે ભાઈ ને. હા તો હું હવે લાગી જઈશ કામે. જે પૈસા આવશે એનાથી હું બાઈક ખરીદી આવીશ. સારું તો કઈ કામ ગોતી આવજે. જે એના પૈસા આવે એનું તું બાઈક લઈ આવજે. કામ ગોતો જવાની જરૂર નથી નાથા. અમે મારા ઘરની દિવાલમાં પ્લાસ્ટર કરવાનું તો એને મેકજે મારી ભેગું. હું એને કાલ શીખડાવી દઈશ ને કામ ચાલુ કરાવી દઈશ.